નમસ્કાર. જુઓ, જમીન ખરીદવી એ કોઈ નાની સૂની વાત નથી, બહુ મોટો નિર્ણય છે. પણ ક્યારે વિચાર્યું છે કે સરકાર કોઈ પણ જમીનની કિંમત આખરે નક્કી કઈ રીતે કરતી હશે? બસ આજે આપણે એ જ સમજવાના છીએ. વાત કરીશું જંત્રીની, એક એવો શબ્દ જે પ્રોપર્ટીના દરેક સોદામાં બહુ મોટો ભાગ ભજવે છે. તો સીધો સવાલ એ જ છે કે જ્યારે કોઈ જમીન ખરીદે ત્યારે સરકાર એની વેલ્યુ, એની કિંમત કેવી રીતે ગણે છે? આ સવાલનો જવાબ છે જંત્રી. અને હા, જો કોઈ પ્રોપર્ટી લેવાનો વિચાર કરતું હોય તો આ શબ્દને સમજવો ખૂબ જ જરૂરી છે. તો આ જંત્રી છે શું? ચાલો એકદમ સાદી ભાષામાં સમજીએ. જંત્રી એટલે સરકારે નક્કી કરેલો કોઈ પણ જમીન, મકાન કે પ્લોટનો મિનિમમ ભાવ, ઓછામાં ઓછો ભાવ. આ એક ઓફિશિયલ રેટ છે જેના આધારે જ બધા સરકારી કામકાજ થાય છે. અને આ વાત ખાસ ધ્યાનથી સાંભળવા જેવી છે. માની લો કે કોઈ પ્રોપર્ટી એના બજાર ભાવ કરતાં ઓછી કિંમતે વેચાય, તો પણ સરકારી ચોપડે એની કિંમત જંત્રી પ્રમાણે જ ગણાશે, એનાથી ઓછી નહીં. આ નિયમ સમજવો બહુ જ જરૂરી છે, કારણ કે આની સીધી અસર ખિસ્સા પર પડે છે. હજી પણ કન્ફ્યુઝન છે? ચાલો એક સિમ્પલ ઉદાહરણથી આખી વાત સમજીએ. આનાથી છે ને જંત્રી અને માર્કેટ રેટ વચ્ચેનો ફરક અને એની અસર એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, તો ધારી લો કે એક ગામમાં કોઈ જમીનનો માર્કેટ ભાવ છે 5 લાખ રૂપિયા, પણ એ જ જમીનનો સરકારી જંત્રી ભાવ છે 10 લાખ રૂપિયા. સીધો ડબલનો ફરક જોયું? હવે આનો મતલબ શું થયો? મતલબ એ કે રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટી જેવા જે પણ સરકારી ચાર્જ લાગશે એ 5 લાખ પર નહીં, પણ 10 લાખ રૂપિયાના ઊંચા જંત્રી ભાવ પર લાગશે. એટલે કે પૈસા વધુ ચૂકવવા પડશે. આ છે જંત્રીની સીધી અસર. તો હવે એ તો સમજાઈ ગયું કે જંત્રી ખાલી એક નંબર નથી, પણ સવાલ એ છે કે આટલી બધી ઇમ્પોર્ટન્ટ કેમ છે? ક્યાં ક્યાં કામમાં આવે છે? ચાલો ફટાફટ એના પર એક નજર નાખીએ. જો સૌથી પહેલાં તો સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવા માટે જંત્રી જોઈએ. પછી જમીનના જે પણ ઓફિશિયલ ખરીદ વેચાણના ડોક્યુમેન્ટ્સ બને એમાં પણ જંત્રીનો જ ઉલ્લેખ હોય. એટલું જ નહીં, બેંકમાંથી પ્રોપર્ટી પર લોન લેવી હોય ને તો બેંક પણ જંત્રીનો રેટ જ જોશે. અને હા, બીજા જે સરકારી ટેક્સ ગણાય એનો આધાર પણ જંત્રી જ છે. હવે એક સવાલ મનમાં આવે કે આટલો ઇમ્પોર્ટન્ટ રેટ નક્કી કોણ કરે છે અને કઈ બાબતોના આધારે આ રેટ ઉપર નીચે થાય છે? ચાલો એ પ્રોસેસને પણ સમજી લઈએ. આ જંત્રીનો રેટ છે ને એ રાજ્ય સરકાર નક્કી કરે છે. અને હા, એ સમય પર બદલાતો પણ રહે છે, એટલે કે રિવાઇઝ થતો રહે છે. અને એવું નથી કે બધે એક જ રેટ હોય. ના, રેટ અલગ હોય. જેમ કે પ્રોપર્ટી કયા એરિયામાં છે, મેઇન રોડથી કેટલી નજીક છે, શહેરમાં છે કે ગામડામાં છે, આ બધી બાબતો પર જ જંત્રીનો ભાવ નક્કી થાય છે. તો આખી વાતનો સાર શું છે? બસ એટલો જ કે જંત્રી જમીનને લગતા કોઈપણ કાયદાકીય કે સરકારી કામકાજનો ઓફિશિયલ પાયો છે. એના વગર કામ આગળ વધે જ નહીં. તો હવે પછી જ્યારે પણ કોઈ પ્રોપર્ટી ખરીદવાનો પ્લાન બને ત્યારે માર્કેટ ભાવ તો જોવાનો જ, પણ સાથે એનો જંત્રી રેટ શું છે એ ચેક કરવાનું ભૂલતા નહીં. કારણ કે આ એક નાનકડી તપાસ ભવિષ્યમાં બહુ મોટી બચત કરાવી શકે છે. ખરું ને?